કોઈ પણ કામ આપણે એક લિમિટથી વધુ સમય સુધી ન કરી શકીએ, પણ એ કામમાં જો દિલચસ્પી હોય તો એ કામ આપણે પૂરા મનથી લિમિટલેસ કરી શકીએ. અને આવા જ વિચારો સાથે અલ્પેશભાઈ ડોડિયાએ એક લિમિટલેસ રેકોર્ડ બનાવ્યો છે કે જેમણે સતત 15 કલાક સુધી 170 ગીતો ગાઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. યસ, આ 3 જુલાઈએ રાજકોટના હેમુગઢવી હોલમાં અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા એક મ્યુઝિકલ કાર્યક્રમ યોજાયેલો હતો, જેમાં એન્કર મેહુલભાઈ રવાણી અને મ્યુઝિક ડાયરેક્ટર રાજુભાઈ ત્રિવેદીના સહયોગથી અલ્પેશભાઈ ડોડિયાએ સતત 15 કલાક સુધી 170 ગીતો ગાઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તો ચલો આજે આપણે એમની સાથે વાતો કરીએ. હેલો સર, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવો સરસ રેકોર્ડ બનાવ્યો છે અને રાજકોટનું નામ રોશન કર્યું છે. સતત 15 કલાક સુધી તમે ગીતો ગાયા, તો તમારું અને આવો જે રેકોર્ડ બનાવ્યો છે તો એનો એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? એક નક્કી કર્યું હતું કે આના પહેલાનો રેકોર્ડ 151 સોંગનો હતો, ઓકે, જે 13 કલાક ને 40 મિનિટનો હતો. એટલે અમે આ એક પ્રયોજન કર્યું 3 મહિના પહેલા કે આપણે આ રીતનો કાર્યક્રમ કરવો છે. પણ લોકોની એવી કોમેન્ટ આવી કે આ વસ્તુ તમે ગાંડા વેડા કરો માં, આમાં ઘણી બધી કે સાઈડ ઇફેક્ટ આવી શકે, બ્રેન સ્ટ્રોક આવી શકે, આંખો વહી જાય, કિડની ફેલ થઈ જાય. પણ એક અમારા ટીમ 25 જણની ટીમને આ જૂનું નતું કે આ વસ્તુ સાબિત કરીને બતાવી. એટલે અમે ટાર્ગેટ સેટ કરીને રાખેલો હતો કે આ રેકોર્ડ જે 13 કલાકનો છે એ બ્રેક કરીને આપણે 13 કલાકને 1 મિનિટ કે 14 કલાકની ડાયરેક્ટ 15 કલાકનો બનાવી લીધો. અને 151 ની ઉપર 19 ગીત ચડાવીને 170 ગીતનો બનાવ્યો. ઓહો, તો સતત તમે જે આ 15 કલાક સુધી જે 170 ગીતો ગાયા, તો એ ગીતોનું કલેક્શન કેવું રાખેલું હતું પહેલેથી કે આ ગીત ગાવા છે કે આ ગીત ગાવા છે? સ્ક્રિપ્ટ બનાવેલી હતી. ઓકે, ને અમે ઓનલી ફોર મુકેશના સોલો ડ્યુએટ જ રજૂ કર્યા છે. અને મુકેશ જી એક એવા સિંગર છે કે જેને ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછા ગીત મળ્યા છે. 978 ગીત જ એને ગાયા છે, એમાંથી અમે 170 સિલેક્ટ કર્યા. એટલે એ થોડીક ટફ વસ્તુ હતી કે લોકોને ગમે એવા ગીત 170 ગોતવા એટલે અમારા માટે અઘરી વસ્તુ હતી. પણ રાજુ કાકાના માર્ગદર્શન નીચે બધું વ્યવસ્થિત થઈ ગયું અમારે, અને 170 રજૂ કરી દીધા. રાજુભાઈ, તમે જે 170 ગીતો તમે જે સિલેક્ટ કરેલા, તો એ કેવી રીતે કરેલા? એકચ્યુઅલી થોડીક હું પૂર્વ ભૂમિકા બાંધીશ. ઓકે, એમાં એવું હતું કે અલ્પેશભાઈ છે ને મને વારંવાર કોલ કરતા, રાજુભાઈ આપણે આમ જેને 170 ને 200 ગીત ગાવા છે મને. એટલે મને થોડુંક આમ ગાંઠપણ જેવું લાગતું. મેં કીધું આ કહે છે મને આવી રીતના આ શૈલી, કારણ કે માણસનો વોકલ કોડ છે ને એ મને બરોબર ખ્યાલ છે. 125-30 થાય ને એટલે ફાટવા માંડે અને પછી આગળ ના ગાઈ શકે. તો એમનું ખાલી આમ એના અવાજમાં જે રણકો હતો ને, પેલા તો મને ઇગ્નોર જ કર્યા હતા. મેં કીધું હા 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 તમે ચિંતા કરો માને, આપણે કંઈક કરશું, બસ કરશું. ત્યાં 5 અઠવાડિયા પછી કોલ આવ્યો કે ભાઈ મારે રાજુભાઈ શું કરશું આમને તેમ. અને ત્યારે આજે કહું ને, મેં એને કીધું હું આપને સપોર્ટ કર્યું, હું સિનિયર આર્ટિસ્ટ છું, એટલે મેં એમને ચોખ્ખું કીધું હતું. મેં કીધું હું તમને સપોર્ટ કરીશ. તમારી જે આખી આ જે 15 કલાકમાંથી છે ને 3 કલાકના 2 સ્પેલ છે ને હું આપને વગાડી આપીશ, તમે બીજી વ્યવસ્થા કરી લો. તો એ કે હાલો. રાજુ કાકા આટલો તો મને સપોર્ટ કર્યો. પછી એ બહાર છે ને બધું આર્ટિસ્ટો ને બધું વ્યવસ્થા માટે ગોતવા લાગ્યા. અને પછી મારી પાસે આવ્યા કે રાજુ કાકા મને એક વિચાર આવે છે, તમે જ બધું કરી નાખો ને. એટલે મેં કીધું આઈ એમ 62 years old. મેં કીધું હવે મારા માટે તો, કારણ કે એની સાથે મારો રેકોર્ડ બને ને, એટલે મારે બધું ખાવા પીવાનું બધું છોડવાનું મારે. એટલે પછી આમ થોડુંક તો મગજમાં થયું. પછી એમ થયું હાલો ને થોડોક સાહસ કરીએ. મેં કીધું હમણાં જવાબ નહીં દઉં. મેં કીધું તમે મને 3-4 દિવસ જવા દો. પછી મારા મિસિસને મેં વાત કરી તો એ સપોર્ટ કરે છે મને. મને કે કાંઈ વાંધો, હું તમારા માટે થેપલા જ્યુસ ને આન તેમ હું બધું તમારું રાખી દઈશ. એટલે મને હિંમત આવી. આમ જો ને તો ઈમાનદારીથી કહું કે અલ્પેશભાઈની આટલા સાહસથી હું એ કાંઈક કરી શક્યો છું. હવે તમારો ક્વેશ્ચન તમે જે 170 ગીતો સિલેક્ટ કરીને તમે જે અલ્પેશભાઈને આપ્યા, તો એ કેવી રીતે આપ્યા? કેવું કે આ સોંગ હોવું જોઈએ, આ ન હોવું જોઈએ? એકચ્યુઅલી છે ને અલ્પેશભાઈએ મને 300 ગીત આપેલા.
પણ હવે એમાં શું એક આને જેને કહેવાય ને કે ચેલેન્જ હતી કે એમણે જે વસ્તુ દીધી ને એમાં અમારી પાસે ટાઈમ લિમિટ બહુ ઓછો હતો. ઓકે. અને આમ જોવો ને તો ગમે એટલો સિનિયર આર્ટિસ્ટ હોય એ કોઈ એક જ આર્ટિસ્ટના ગીત ન હોય. આજે હું કીબોર્ડ પ્લેયર છું, મ્યુઝિક ડાયરેક્ટર છું, તો મને કિશોર કુમારના, મુકેશજીના, મન્ના રફી સાહેબના, લતાજીના, એમ એવી રીતના મને બધા ગીતો, કોઈ એક વ્યક્તિના મને ઝાઝા બધા ગીત તૈયાર ન હોય, પણ કોઇન્સિડન્સ કે મને મારો મુકેશજી છે ને એ ફેવરિટ છે. અને વધારે મેં ડૉક્ટર પુરંદરથી મેં આપને કહેલું ખબર છે, મેં મારી કારકિર્દી ત્યાંથી જ ચાલુ કરેલી, એટલે મને મુકેશજીના છે ને થોડાક વધારે, બીજા બધા કરતાં થોડાક વધારે થયા. તેમણે મને 300 ગીતનું લિસ્ટ આપ્યું, એટલે મેં જોયું હવે 300માંથી મને માત્ર 70 જ તૈયાર હતા. અને 100 ગીત હતા ને, એટલે મેં કીધું એક કામ કરીએ આપણે 300માંથી છે ને હું તારવી લઉં. એ કે કાકા તમને છૂટ. પછી એમનો વોકલ કોડ છે ને ખરેખર એન્ટિક, એટલે એ થોડુંક પરફોર્મ કરશે ને એટલે આપણે ખ્યાલ આવશે. પછી આમાંથી મેં તારવીને તોય મારા ભાગે 100 ગીત તૈયાર કરવાના. એટલે મારા માટે ચેલેન્જ થઈ ગયો. પાછું અમે નોટેશન વગાડીએ છીએ. નોટેશન થી નહીં, અમે મેમરી થી વગાડીએ છીએ. મગજમાંથી બધું ફર્સ્ટ મ્યુઝિક, સેકન્ડ મ્યુઝિક, ઇન્ટ્રો, ઇન્ક્લુડ આવે એના સેકન્ડ પાર્ટ, એનું કોડ પ્રોગ્રેશન, એ બધું અમે બધું મગજ. અને રાજકોટ છે ને એ બાબતમાં હું ગર્વ લઈશ કે રાજકોટ આ બાબતમાં ખૂબ આગળ છે. ખાસ કરીને કીબોર્ડ પ્લેયરમાં છે ને રાજકોટનો નંબર 1 છે. હવે આ બધું થયું ને ચાલુ તો કરી દીધું. હમણાં મારા ઉપર એટલો વિશ્વાસ હતો ને કે એના વિશ્વાસને લીધે છે ને મારામાં હિંમત આવી ગઈ. પછી હવે ચાલુ કર્યું અને મેં ગીતનું એનાલિસિસ કર્યું કે પહેલા ગીત ક્યાં લો, જે મેં સાવ નતા, બીજા 100માંથી છે ને મેં સાવ ન સાંભળેલા હતા ને એટલા 60 ગીત હતા. એટલે એમાંથી મેં તાર્યા અને મેં કીધું પહેલા 60 ગીત છે ને જોઈ લો. ખાધા પીધા વગર સવારના 5:30-6 વાગે હું રિટાયર્ડ થઈ ગયો, હું PWDમાં હતો. એટલે હું સવારના 6 વાગ્યાથી લાગી જતો ગીતમાં. પછી જોઈ લો 60 ગીતો મને જોવામાં, પૂરા કરવામાં મને 4 દિવસ લાગ્યા. હવે મારો ખાધા પીધા વગર તમે જુઓ ને તો બધું પૂરું કરી નાખ્યું. હવે મારા જે સબકોન્શિયસ માઇન્ડમાં પડેલા ગીતો હતા ને એ બાદમાં મેં ચાલુ કર્યા. એટલે શું મારે થોડાક રિફર જ કરવાના છે, અંદર પડેલા હોય ને. પછી એ પૂરા કર્યા ને તો એ મને લગભગ એપ્રોક્સિમેટલી 3 દિવસ લાગ્યા. એટલે મારા આપણી પાસે 20 કે 22 દિવસ હતા ને, કેટલા હતા? 18 દિવસ હતા ને. હવે તમે વિચારો, એટલે ટોટલ છે તમે આ બધું ડિસાઈડ કરેલું કે આવું કરવું છે એ 18 દિવસ પહેલા જ હજુ કરેલું હતું ને? 18 દિવસમાં તમે 170 ગીતો સિલેક્ટ પણ કરી દીધા અને બધું તૈયારી કરી. ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડમાં અમે 5 જૂને તો એપ્લિકેશન કરી હતી. અમારું એપ્રુવલ આવ્યું હતું લગભગ 8 જૂને. એટલે 8 જૂનથી 3 જુલાઈ એટલો જ સમય હતો. અને અમારું કન્ફર્મેશન જે ઓર્કેસ્ટ્રાનું થયું 10 તારીખે. એટલે 10 થી 13 સુધીમાં બધું કમ્પ્લીટ થયું છે. 10 થી 3 સુધીમાં 23 દિવસમાં ટોટલ આખો કોન્સેપ્ટ તૈયાર કરેલો. તમે જે રાજુભાઈને એક ચેલેન્જ આપેલો એઝ અ મ્યુઝિક ડિરેક્ટર કે મને મુકેશના જ જોઈએ છે, તો મુકેશના જ કેમ તમને સોંગ ચૂઝ કરવા હતા? હું મુકેશના જ સોંગ ગાઉં છું અને ઓલ ગુજરાતમાં મેં લગભગ 150 થી વધારે શો કરેલા છે. પણ એમાં મેક્સિમમ ગીત 10 હોય, 12 હોય, 15 હોય. એટલે હું મારી કેપેસિટી જોવા માંગતો હતો અને એક ચેલેન્જ હતી 151 સોંગ ની હું પાર કરી શકું કે નહીં. એટલા માટે મેં પ્રયાસ કર્યો અને સફળ થયા. અને જે આખી આ ટીમ હતી એમાં સાથે તમારે કો સિંગર કોઈ હશે કે એ બધા કેવી રીતે મેનેજ કરતા તમારી સાથે? એને અમે ટોટલ આના 5 સેશન રાખ્યા હતા 3-3 કલાકના. ઓકે. ફર્સ્ટ સેશનમાં હિનાબેન કોટડિયા અને રીટા ડોડિયા, એ મારા વાઇફ છે. એટલે એ બંને સાથ દીધો. પછી બીજું સેશન આવ્યું કે જે 12 થી 3, એમાં દેવ્યાની ચક્રવર્તી અને દીપા ચાવડા, એને એ લોકોએ 35માં સાથ દીધો. પછી ત્રીજા સેશનમાં રૂપાલી જાંબુજા હતી. પછી ચોથા સેશનમાં રીના ગજ્જર હતી અને 5મા સેશનમાં કાજલ કાથરેચા. આ રીતે ટોટલ 7 ફિમેલ સિંગરે
આમાં સાથ દીધેલો. અને એક મેલ સિંગર ઓકે. રફીક જરિયા કે જેના 4 સોંગ હતા. જે આ અલગ અલગ હોય એમાં તમે કીધું એવી રીતે સેશન વાઇઝ હોય તો વચ્ચે આઈ ગેસ 1 થી 3 મિનિટનો જ બ્રેક પડતો હશે. 3 તો કલાક કે એ 3 બ્રેકમાં તમે કેવી રીતે મેનેજ કરો? કંઈક ખાવાનું કે રેસ્ટ લેવાનું કે શું કરવાનું? કોઈ વસ્તુ નહીં, બધા ખાલી ફ્રેશ થાય, રિલેક્સ થાય, પાણી પીને પાછા આવી જાય. ઓકે. તો સતત 15 કલાક આવી રીતે જ તમે કાઢ્યા? સતત 15 કલાક. જ્યારે તમે આ આખો રેકોર્ડ બનાવી લીધો ફાઇનલી, જે રાતના 12 વાગે તમારે બન્યું હોય કે ત્યારે જ 15 કલાક પૂરા થયા, ત્યારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સના જે જજ હતા ડોક્ટર પાર્થ ભાવેશ પંડ્યા અને શ્રી કૃષ્ણ પાર્થ પંડ્યા, અને ત્યારે એ લોકોએ તમને શિલ્ડ આપેલું અને સર્ટિફિકેટ આપેલું, તો ત્યારનું તમારું મુવમેન્ટ કેવી રહી હતી? એ ટોટલી ટીમ ઇમોશનલ થઈ ગઈ હતી. અહીં તો રોવા જ ના કારણ કે આ એક એચીવ કરવું એ બહુ અઘરું હતું ને મને ખુદને ખબર છે કે છેલ્લા 5 ગીત મેં કઈ રીતે ગાયા છે. કે મને પોતાને મારા ઉપર હોશ નહોતો, વાળમાંથી પરસેવા સખત, હું મારા ઉપર કંટ્રોલ નહોતો છેલ્લા 5 ગીતમાં, પણ કોઈ ઈશ્વરી શક્તિ ચમત્કાર કરી ગયો ને 5 ગીત બાઈ ગયો. બાકી 165 પછી મારી કોઈ હેસિયત નહોતી કે હું એક ગીત ગાઈ આપું. હા, એટલે આવડી મોટી ટીમ અને આટલું બધું હાર્ડવર્ક પછી જયારે આવું સરસ મુવમેન્ટ આવે કે ત્યારે આપણા હાથમાં ફાઇનલી શિલ્ડ મળે ને સર્ટિફિકેટ મળે, તો ત્યારનો કંઈક અલગ જ વાતાવરણ હોય એ હું સમજી શકું. તમારા આટલા વર્ષોના અનુભવમાં મેં જોયું છે, અમારે છે ને ટોટલી 3 કલાકના શોમાં છે ને 28 થી 30 ગીત હોય. એમાં કેટલું ટેન્શન જનરેટ થતું હોય છે ખબર છે? ગીતોની તૈયારી માત્ર 30 ગીત, વિચારજો આપ. હવે એમાં અમે પ્રોગ્રામ પૂરો કરીએ ને ફૂલ થાકી ગયા હોય, એમ થાય કે હા ખૂબ ટેન્શન થઈ ગયું. કોઈ મા બાપના તમે જોવો ને તો એવું પોઝિટિવ આશીર્વાદ હતા કે 170 ગીતમાં ટેન્શન જ કોઈ જાતનું હતું નહીં કોઈને, બધા ફ્રેશ હતા. અને કારણ કે એક સાહસ હતું ને, આ સંગીતની સાથે સાહસ હતું, એટલે બધાને એની ખેવના હતી કે આપણે પૂરું કરીએ. અમે જ્યારે અમને આ રોવા માંડ્યા ને ત્યારે અમે બધા ઊભા થયા ને ત્યારે હજી અમારામાં એટલી તેવડ હતી કે આમને મેં કીધું હતું કે આપણે 200 પૂરા કરી નાખીએ. કુદરતી આ બહુ આશીર્વાદ, એક્સ્ટ્રીમ આશીર્વાદ આ લોકો. માત્ર ખાલી ટાર્ગેટ જ નહોતું કે આપણે 170 ગીત કે આવી રીતના રેકોર્ડ બ્રેક કરવો છે, સાથે સાથે ઓડિયન્સ પર હતી ને, તો ઓડિયન્સને પણ એટલું જ સારું લાગવું જોઈએ, પણ ક્વોલિટી પણ આવી જોઈએ ને. તો કેટલી ઓડિયન્સ હતી ત્યારે? સવારના 9 થી કોઈ આવે જાય કોઈ 15 કલાક તો બેસવાનું, એટલે એપ્રોક્સિમેટ 4500 લોકોએ કાર્યક્રમ માણ્યો. 4500. અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારાના છે આખી આ મ્યુઝિકલ કાર્યક્રમ હતો અને એના ફાઉન્ડર જ આપણા એન્કર હતા, તો મેહુલભાઈ રવાણીએ કેવો તમને સપોર્ટ કર્યો? મેહુલભાઈ રવાણીને હું વ્યાખ્યા આપું તો શબ્દોમાં ન આપી શકું, કારણ કે કદાચ મારા ફાધર હોય, મારો ભાઈ હોય કે મારો મિત્ર હોય, એ પણ મને એટલો સપોર્ટ ન કરે એટલો એને મારા ઉપર દ્રઢ વિશ્વાસ, લાગણી અને ભાઈથી વિશેષ રાખે છે. મારે ખાલી બોલવું જ પડે કે મેહુલભાઈ આમ કરવાનું, એટલે એ એના એકાઉન્ટમાંથી ડાયરેક્ટ કોઈ પણ વસ્તુ જોયા વિના હું માગું એટલે એ પૈસા આપી દે છે. અને બહુ લાગણી સાથે મને બહુ આગળ પ્રમોશન કરે છે. અને રાજકોટમાં મારું જે કાંઈ નામ છે, રાજકોટમાં, ગુજરાતમાં, તો એ મેહુલભાઈને હિસાબે જ છે. સર, તમે શું કહેવા માંગો? હવે મેહુલભાઈ છે ને હું અલ્પેશભાઈ થ્રુ ઓળખું. આખો કાર્યક્રમ પૂરો થયો ને ત્યારે મેં મારા આટલા વર્ષમાં મેં આવું અનુભૂતિ જેને કહે ને, મેં આવી અનુભૂતિ નથી કરી. મેં અલૌકિક અનુભૂતિ કરી છે. એક પણ જાતનો થાક નહોતો ને, એટલે મેં મેહુલભાઈને બોલાવ્યા. મેં કીધું તમારો ઓરા એવડો મોટો જબરજસ્ત છે ને, ખરેખર મેં ઘણા લોકો સાથે કામ કર્યું છે, કંઈક ને કંઈક પોલિટિક્સ હોય, કંઈક ને કંઈક માથાકૂટ હોય, આ હોય, એમાંથી માને એમ થાય કે આ જલ્દી પ્રોગ્રામ પતે અને આપણે ઘેરે વયા છે. પણ આમાં તો અત્યારે મને હજી એમ થાય છે કે હજી 50 ગીતો હોય ને તો વગાડી નાખે. એટલે મેહુલભાઈ સાચું કહું ને તો એણે ત્યારે જ કીધું મને એ કે હું એક ધારો તમે કે પાણી પીધું, તમને પાણી મળી ગયું, કારણ કે એ બધા અમારી સેવા જ કરતા હતા. કે બધું કે મેં હજી સુધી પાણી નથી પીધું, એને 15 કલાકમાં પાણી નથી પીધું. એની ખેવના કરતા એની ભાવના છે ને, એ હું તો એને મેં બહુ વોટ્સએપ ઉપર બહુ સરસ શબ્દો લખ્યા હતા. મેં એમને લખ્યું હતું તમારા માતા પિતાને, તમારા ગુરુને
તમારા ઈશ્વરને તમે જેને માનો છો ને એને બધાને સાષ્ટાંગ દંડવત પ્રણામ. મેં આવો વ્યક્તિ છે ને સ્ટેજ ઉપર જોયો નથી. સર તમે આટલા સરસ રેકોર્ડ બનાવ્યો છે ને સતત 15 કલાક સુધી 170 ગીતો તો ગાયા જ છે, પણ તમે રેડિયો રાજકોટ માટે અહીંયા 1 થી 2 ગીતો અમારા માટે ગાઈ શકશો? ચોક્કસ. भूलने वाले याद न आ, भूलने वाले याद न आ, भूलने वाले याद न आ, भूलने वाले याद न आ. आए वफाना काम हुई, सुबह के बदले शाम हुई. हम तो जिए बस तेरे लिए, तूने कुछ ऐसे रंज दिए. देख लिया अंजाम वफा, देख लिया अंजाम वफा, भूलने वाले याद न आ, भूलने वाले याद न आ. બહુ સરસ ગાઓ છો અને બસ હવે તો મને એમ જ થાય છે કે તમે હજુ ને હજુ બીજા નવા રેકોર્ડ બનાવો અને તમારો ને તમારો રેકોર્ડ તોડો. થેન્ક યુ સર, તમારો આટલો કિંમતી સમય આપવા બદલ.